નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો। મોંઘવારી વચ્ચે ગૃહિણીઓને મોટી રાહત મળશે। ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે। છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને પ્રાકૃતિક ગેસ એટલે કે એલપીજી ગેસ ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તેમ છતાં ભારતમાં ઘરેલું રસોઈ ગેસના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે। અમેરિકા અને ઈરાન વચ્ચેના રાજદ્વારી તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારના તેલના ભાવ સતત છઠ્ઠા દિવસે વધ્યા છે, પરંતુ તેની અસર હજુ સુધી સામાન્ય માણસના રસોડા સુધી પહોંચવામાં દેવામાં આવી નથી। ભારતમાં 14.2 કિલોગ્રામ ઘરેલું સિલિન્ડર અને 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં મોટો તફાવત જોવા મળે છે। માર્ચ 2026માં કેન્દ્ર સરકાર દ્વારા ઘરેલું સિલિન્ડરના ભાવમાં પ્રતિ નંગ 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। ત્યારથી અત્યાર સુધી ઘરેલું ગેસના ભાવમાં કોઈ નવો સુધારો થયો નથી। વાત કરીશું અન્ય મહત્વના સમાચારની તો ખેડૂતોને વર્ષે મળશે ₹9,000 અને પ્રધાનમંત્રી મોદીએ કિસાન સન્માન નિધિ વધારવાની કરી જાહેરાત। પશ્ચિમ બંગાળના બીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે જો ભાજપ સરકાર રાજ્યમાં આ સરકાર બનાવશે તો ખેડૂતોને આપવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ વધારીને ₹9,000 કરવામાં આવશે। મિત્રો, જે પહેલા 6,000નો હપ્તો 3 હપ્તા દ્વારા આપવામાં આવતો હતો, ત્યાર પછીની એક મોટી જાહેરાત કરી છે કે દીકરીઓના શિક્ષણ માટે ₹50,000 આપવામાં આવશે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ પરિવારોની બહેનોના નામે ઘર છે અને કાયમી ઘર બનાવવા માટે ₹1.5 લાખ આપવામાં આવશે। અને બંગાળમાં ભાજપ સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પણ વધારીને ₹9,000 કરવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો બદલાઈ જશે ગેસ સિલિન્ડર બુક કરવાના નિયમો। 1 મેથી ફેરફારો લાગુ કરવાની મોટી તૈયારી। દેશની 3 ઓઇલ કંપનીઓ ઇન્ડેન, ભારત ગેસ અને એચપી ગેસ હાલમાં નવા નિયમો પર ચર્ચા કરી રહી છે। જો આ નવા નિયમો લાગુ કરવામાં આવશે તો તે દર મહિને ગેસ સિલિન્ડર બુક કરવા અને ડિલિવરીને અસર કરી શકે છે। તેથી ભારતીય નાગરિકોને આ નવા સિલિન્ડર બુકિંગ માટે હવે તૈયાર રહેવું પડશે। ગેસના ભાવ અને પોલિસીમાં ફેરફાર 1 મેથી અમલમાં આવી શકે છે। ગેસના ભાવ મહિનાના પહેલા દિવસે બદલી શકે છે। વધુમાં સિલિન્ડર બુકિંગ વચ્ચેનો અંતરાલ લંબાવી શકાય છે। નવા નિયમો હેઠળ જો તમે 1 મે 2026થી લાગુ કરવામાં આવે તો સિલિન્ડર બુકિંગ વચ્ચે 25 દિવસનું ફરજિયાત અંતર લાગુ કરી શકાય છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશખબર સામે આવ્યા છે। 8મું પગાર પંચ ભથ્થામાં કરી શકે છે મોટો વધારો। સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લઈને દેશભરમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે। તાજેતરમાં 24 એપ્રિલે દહેરાદૂનમાં મળેલી બેઠક બાદ હવે દિલ્હીમાં પણ આ મુદ્દે મંથન ચાલી રહ્યું છે। ત્યારે હવે આ દરમિયાન ઘણા કર્મચારીના સંગઠનો પગાર પંચ સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ મૂકી રહ્યા છે, જેમાં કેન્દ્ર સરકારના શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન પ્રોગ્રેસિવ ટીચર્સ જસ્ટિસ ફોરમ એટલે કે PSNMએ પણ પોતાના પ્રસ્તાવો રજૂ કર્યા છે। સંગઠનને ખાસ કરીને બાળકોના શિક્ષણ ભથ્થા અને ટ્રાન્સપોર્ટ ભથ્થા એટલે કે TAમાં મોટો વધારો કરવાની અપીલ કરી છે। જો આ માંગણીઓ સ્વીકારવામાં આવશે તો આગામી સમયમાં કર્મચારીઓને ખૂબ મોટી આર્થિક રાહત મળે તેવી શક્યતા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટીએમ બેંકમાં લાખો ગ્રાહકોના પૈસા ફસાયા, લોકોની મુશ્કેલી વધી। ડિજિટલ બેન્કિંગ ક્ષેત્ર અંગે એક મહત્વપૂર્ણ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। લગભગ 2 વર્ષ પહેલા બંધ કરાયેલ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં લગભગ ₹800 કરોડ ગ્રાહકોના ભંડોળ અટવાયેલા છે અને આ માહિતી દર્શાવે છે કે બેન્કિંગ સિસ્ટમ બંધ હોવા છતાં નોંધપાત્ર રકમ હજુ સુધી ગ્રાહકો સુધી સંપૂર્ણપણે પહોંચી નથી। જો તમારા ખાતામાં બેલેન્સ હોય તો ગભરાશો નહીં। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સામાન્ય રીતે ગ્રાહકોને તેમના પૈસા ઉપાડવા અથવા તો બીજી બેંકમાં ટ્રાન્સફર કરવા માટે પૂરતો સમય અને સુવિધાઓ આપે છે। હાલમાં તમે તમારા યુપીઆઈ અને અન્ય પેમેન્ટ્સ માધ્યમોને બીજી મુખ્ય પ્રવાહની બેંક સાથે લિંક કરી શકો છો, જેથી ખાતરી કરી શકાય છે કે તમને ચૂકવણી કરતી વખતે કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે। વાત કરીશું અન્ય મહત્વના સમાચારની તો ધૂળની ડમરીઓ સાથે વરસાદ ભૂકા કાઢશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે।
મિત્રો, ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ IMDના લેટેસ્ટ રિપોર્ટ મુજબ આગામી દિવસોમાં એક પછી એક સક્રિય થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીની આ લાંબી સાંકળ તૂટવા જઈ રહી છે અને જેના પગલે હવે ઉત્તર ભારતના અનેક રાજ્યોના હવામાનમાં મોટો પલટો આવશે. આગામી દિવસોમાં ધૂળની ડમરીઓ અને ઉડવાની સાથે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. કડાકા ભડાકા સાથે ધોધમાર ભારે માગ ખાંગા થઈ જશે અને જેનાથી આકરા તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે અને લોકોને હીટવેવમાંથી કામચલાઉ રાહત મળશે. હવામાન વિભાગના આંકડા મુજબ વાત કરીએ તો 27 એપ્રિલની સાંજથી જ કેટલાક વિસ્તારોમાં વાતાવરણ બદલાવા લાગશે અને ધૂળ ભરેલા તોફાનો શરૂ થઈ જશે. ત્યાર પછી મહત્વના સમાચારની વાત કરીએ તો આંબાલાલ પટેલની ઘાતક આગાહી સામે આવી છે. ભઠ્ઠીની જેમ શેકાશે ગુજરાત. ગુજરાતમાં કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે પ્રખ્યાત હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને સૂર્યનારાયણ આકરા તેવર બતાવશે. ખાસ કરીને રાજ્યમાં વિવિધ વિભાગોમાં પારો 43 ડિગ્રીને પાર કરી શકે છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. જોકે આ આકરી ગરમી વચ્ચે આંબાલાલ પટેલે એક રાહતના પણ સમાચાર આપ્યા છે. તેમના મતે એપ્રિલના અંતમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે અને મે મહિનાની શરૂઆતમાં જ અચાનક વાતાવરણ પલટાવાની શક્યતા છે. આ પલટાને કારણે રાજ્યમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદી છાંટા પડી શકે છે, જે ગરમીથી થોડા અંશે રાહત અપાવી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓની આશા પર પાણી ફરી વળ્યું. કોવિડ વખતનું એરિયર ચૂકવવા સરકારે ના પાડી દીધી. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો જેઓ લાંબા સમયથી કોરોના કાળ દરમિયાન રોકાયેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના બાકી પૈસા એટલે કે નાણાંની રાહ જોઈ રહ્યા હતા, તેમને ફરી એકવાર નિરાશા સાંપડી છે. નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોવિડ-19 સમયગાળાના 18 મહિનાના બાકી એરિયર્સની ચૂકવણી અત્યારે શક્ય નથી. સરકારના નિર્ણયથી અંદાજે 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરો પ્રભાવિત થશે. સંરક્ષણ કર્મચારી સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓને ટાંકીને એરિયર્સની માંગણી કરવામાં આવી હતી, પરંતુ સરકારે હાલની નાણાકીય સ્થિતિને પ્રાધાન્ય આપીને આ માંગણી નકારી કાઢી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો BSNLનો 1 વર્ષનો સસ્તો પ્લાન આવી ગયો છે. વારંવાર નહીં કરવું પડે તમારે રિચાર્જ. લોકોને મોટો ફાયદો અને રાહત આપવામાં આવી છે. મિત્રો, તાજેતરના મહિનાઓમાં BSNLએ ઘણા સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે, જે વપરાશકર્તાઓને અમર્યાદિત કોલિંગ અને ડેટા સહિત અનેક લાભો પ્રદાન કરે છે. રાજ્ય સંચાલિત ટેલિકોમ ઓપરેટર 365 દિવસના માન્યતા સાથે બજેટ ફ્રેન્ડલી પ્લાન ઓફર કરે છે, જે અસરકારક રીતે ન્યૂનતમ ખર્ચે આખા વર્ષ દરમિયાન સિમ કાર્ડ સક્રિય રાખવાની ઝંઝટને દૂર કરે છે. આ પ્લાન અમર્યાદિત કોલિંગ ડેટા અને મફત SMS જેવા લાભો પ્રદાન કરે છે, જે નાણામંત્રીએ આ વર્ષના બજેટમાં રાજ્ય સંચાલિત ટેલિકોમ કંપની માટે તિજોરી ખોલી છે. કંપનીને 28,473 કરોડ રૂપિયા પણ ફાળવણી મળી છે. મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12ના રિઝલ્ટની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની SSC અને ધોરણ 12 HSCની પરીક્ષાઓના પરિણામો આગામી મે 2026માં GSEB રિઝલ્ટ 2026 લાઈવ જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતા છે. રાજ્યના અંદાજે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત હવે આવવા જઈ રહ્યો છે અને માર્ચ મહિનામાં લેવાયેલી આ પરીક્ષાઓના પેપર ચેકિંગની કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે અને બોર્ડ દ્વારા માર્કશીટ તૈયાર કરવાની પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. બોર્ડના આયોજન મુજબ સૌથી પહેલાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનામાં પ્રથમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. ત્યારબાદ મેના બીજા સપ્તાહમાં ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ અને મે મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહ દરમિયાન ધોરણ 10નું પરિણામ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. વિદ્યાર્થીઓના સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન પરિણામ પણ મેળવી શકશે.